જાંગડી નિફ્ટીના ફ્રન્ટ પરથી સૌથી સારું રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે એ છે નેસ્લેનું કાઉન્ટર. એફએમસીજી દિગ્ગજ નેસ્લેના પરિણામ જાહેર થયા છે અને પરિણામ બાદ કમેન્ટ્રીને કારણે સ્ટોકમાં થોડો ઘણો ઘટાડો આવ્યો છે. શું કારણો છે અને શું પરિણામો રહ્યા છે એની વિગત સાથે શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું વિગત નેસ્લેના પરિણામોને લઈને? જી, તો આજે નેસ્લેના આપણને રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા, ત્યારબાદ સ્ટોક લગભગ 5% ડાઉનસાઇડ બતાવી રહ્યો છે. રિઝલ્ટ્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં લગભગ 13.5%નો ઘટાડો જોવા મળ્યો છે, 747 કરોડની સામે 647 કરોડ. રેવન્યુમાં પણ લગભગ 6%નો વધારો જોવા મળ્યો છે, 4,814 કરોડની સામે 5,096 કરોડ. એબિટા લગભગ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે, 1,102 કરોડની સામે 1,100 કરોડ. ત્યારબાદ માર્જિન્સની વાત કરીએ તો અહીંયા 23%ની સામે 21% થતા જોવા મળ્યા છે. ડેપ્રિસિએશન 113 કરોડની સામે 157 કરોડ થતા જોવા મળ્યા છે. અને ફાઇનાન્સ કોસ્ટની વાત કરીએ તો કંપનીએ જે કમર્શિયલ બેંક્સ પાસેથી કર્જ લીધું છે પોતાના ટેમ્પરરી ઓપરેશનલ કેશ ફ્લો રિક્વાયરમેન્ટ્સ માટે, તેનું જે વ્યાજ ચૂકવવામાં આવે છે તે ફાઇનાન્સ કોસ્ટના લીધે અને ડેપ્રિસિએશનના લીધે પેટમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. કર્જની વાત કરીએ તો Q1માં 47 કરોડ થતા 47 કરોડ આપણને જોવા મળ્યા છે અને Q4 FY25માં એટલે કે Q-on-Q બેસિસ પર 38 કરોડ જોવા મળ્યા હતા, એટલે અહીંયા 9 કરોડનો વધારો. Q1 FY25માં 32 કરોડ હતા ફાઇનાન્સ કોસ્ટ, જેનાથી એટલે Y-on-Y બેસિસ પર અગર જો આપણે કમ્પેર કરીએ તો 15 કરોડનો વધારો થતો જોવા મળ્યો છે. અને આ ડેપ્રિસિએશન અને ફાઇનાન્સ કોસ્ટના કારણે જ પેટમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે કેપેક્સ કોસ્ટની વાત કરીએ તો કંપની પાછલા 7 થી લઈને 8 મહિનામાં મેન્યુફેક્ચરિંગમાં એક ઘણું મોટું એક્સપાન્શન કરી રહી છે, તેના લીધે ઓપરેટિંગ કોસ્ટમાં વધારો થયો છે. મેનેજમેન્ટ તરફથી કમેન્ટ્રી પણ આવતી જોવા મળી છે. તેઓએ કમેન્ટ્રીમાં જણાવ્યું છે કે કમોડિટી પોર્ટફોલિયો અને કન્ઝમ્પશનમાં ભાવ વધારાના કારણે ત્રિમાસિક પર અસર જોવા મળી રહી છે. પાછલા અમુક ક્વાર્ટર્સમાં શહેરી વિસ્તારમાં સારી માંગ રહેતા સારો ગ્રોથ જોવા મળ્યો છે અને ગ્રામીણ વિસ્તારમાં પણ ઘણો સારો ગ્રોથ રહ્યો છે, એટલે કે તેઓને ડિમાન્ડ મજબૂત લાગી રહી છે. ખાસ કરીને જે પ્રીપેડ ડિશિસ છે એટલે તૈયાર વાનગીઓ, જે કુકિંગમાં એડ્સ એટલે કુકિંગ માટે જે સહાયક પદાર્થો છે તે, પાવડર્ડ અને લિક્વિડ બ્યુવરેજીસ, કોન્ફેક્શનરી એટલે કે મીઠાઈ, આ બધા જમાં તેઓને વોલ્યુમ લેડ ગ્રોથની અપેક્ષા છે. કોન્ફેક્શનરી સેગમેન્ટમાં એટલે કે મીઠાઈ સેગમેન્ટમાં હાઈ ડબલ ડિજિટ ગ્રોથ પણ જોવા મળ્યો છે. ત્યારબાદ તેઓને લાગી રહ્યું છે કે એડિબલ ઓઇલ એટલે ખાદ્ય તેલ અને કોકો એની કિંમતોમાં એક સ્થિરતા લાગી રહી છે અને સારા ચોમાસાના કારણે દૂધના ભાવમાં પણ ઘટાડો આવવાની શક્યતા છે. તો કોસ્ટ અહીંયા ઓછી થતી જોવા મળે તો ઓટોમેટિકલી કંપનીની પ્રોફિટેબિલિટી સુધરતી જોવા મળી શકે છે. હવે ક્યાં નજર રાખવાની રહેશે તો હાલમાં જે કંપનીના ચેરમેન અને MD છે સુરેશ નારાયણ, તેઓ 31 જુલાઈ 2025 એટલે કે આ મહિનાના એન્ડમાં રિટાયર થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે નવા કંપનીના ચેરમેન અને MD તરીકે મનીષ તિવારી 1 ઓગસ્ટથી કાર્યભાર સંભાળશે, તેના પર નજર રાખવાની રહેશે. એટલે જો આ બધા જ મુદ્દા પર એક ખાસ કરીને નજર રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. જગદીશજી, નેસ્લે જો પરિણામો અહીંયા સારા છે, સારો ગ્રોથ છે, થોડો ખર્ચો એમનો ચોક્કસથી વધતો દેખાયો છે અને ફાઇનાન્સ કોસ્ટની અંદર પણ વધારો થવાના એક સંકેતો છે. કઈ રીતે તમે અત્યારે નેસ્લેના પરિણામોને જોઈ રહ્યા છો? તમે આમ જુઓ તો જે એક્સપેક્ટેડ પરિણામ આપણે નેટ પ્રોફિટ થયો જે 647 કરોડ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધી 2025-26, એ જે 747 કરોડ હતો જે કોરસ્પોન્ડિંગ પ્રીવિયસ યરમાં 13%નો એનામાં ડ્રોપ છે. અને તમે ગણો તો જે એક્સપેક્ટેડ હતો એ 751 કરોડની એક્સપેક્ટેશન આપણી હતી, એસ્ટિમેટની સામે પણ આ પર્ટિક્યુલર નીચે છે અને એટલા માટે જ આપણે એક 5%નો ઘટાડો જોયો છે. આ નેસ્લેનું વેટેજ પણ આ સેન્સેક્સ અને નિફ્ટી પર છે, લગભગ 1% વેટેજ છે આ પર્ટિક્યુલરનું, એટલે પણ આપણે ડ્રેગ જોઈએ છે આ નિફ્ટી અને સેન્સેક્સ બંનેની અંદર. આમ તમે જુઓ તો એનું જે રેવન્યુ પોર્શન છે એ તો લગભગ 6 થી 7% વધ્યો છે, 5,096 કરોડની આસપાસ છે. અને એ લોકોનો જે એક્સપોર્ટ છે એ પણ ખાસું વધ્યું છે, એટલે કંપની ઓન એક્સપોર્ટ ફ્રન્ટ ઓલ્સો ઇઝ વેરી કમ્ફર્ટેબલ. એટલે ડોમેસ્ટિક સેલ્સની જે ઇન્કમ છે એ તો આગલા 4,860 કરોડ કરતાંથી વધી છે અને એક્સપોર્ટ તો 16% વધીને 214 કરોડની આસપાસ થયો છે. પણ તમે કહ્યું એ પ્રમાણે અત્યારે એમના ચેરમેન જે છે મિસ્ટર MD સુરેશે, એમને એવું કહ્યું છે કે જે એ લોકોના ઇનપુટ કોસ્ટ છે એ કોમોડિટી પ્રાઇસ ખાસી વધી ગઈ છે
અને એને કારણે એ લોકોના માર્જિનની અંદર ને પ્રોફિટમાં અત્યારે છેલ્લા 7 થી 8 મહિનાથી એ લોકોને ફાઇનાન્સ કોસ્ટ જે લોકોએ કમર્શિયલ બેંકમાંથી બોરો કરવું પડે છે ટેમ્પરરી ઓપરેશનલ કેશ ફ્લો રિક્વાયર્ડ માટે, એને કારણે આ એક થયું છે. અને કોકોના ભાવ શરૂઆતમાં વધ્યા હતા. એડિબલ ઓઇલની ભાવ તો બાય એન્ડ લાર્જ સ્ટેટ છે, પણ હવે કોફીના ભાવ પણ ધીરે ધીરે સ્ટેબિલાઇઝ થઈ રહ્યા છે. એટલે એમનું એવું માનવું છે કે હવે પછીના ક્વાર્ટરમાં થિંગ્સ વિલ ડેફિનેટલી ઇમ્પ્રુવ. હવે તમે કહું તે પ્રમાણે ઇઝ ગોઈંગ ટુ રિટાયર ઓન ધી 31st ઓફ જુલાઈ. નવા ચેરમેન આવવાના સીએમડી મનીષ તિવારી. એટલે હવે જે કમિટી આવશે તો નવા ચેરમેન તરફથી જ આવશે. પણ મને એવું લાગે છે કે રિઝલ્ટ જે અત્યારે આવ્યા કંઈ એટલા બધા ખરાબ નથી, કારણ કે જે ઇનપુટ કોસ્ટ વધે એટલે વસ્તુ વધે એ બરાબર છે. અને પણ આટલો જે શાર્પ ફોલ 5% આવ્યો છે આજે, ઇવન અત્યારે તો 5.25% જેટલો બતાવે છે, એ પોતાના ઓલ ટાઈમ હાઈથી થોડો ઘણો છે નીચે છે. આમ ગણો તો 52 વીક લો 2110ની આસપાસ છે. અત્યારે 2300 ભાવ ચાલી રહ્યો છે. આઈ થિંક જો મારો અંગત અભિપ્રાય તમે પૂછો તો આઈ થિંક જો આનો ભાવ અત્યારે 2300 રૂપિયા બાય એન્ડ ઓફ ધ ડે આવે કદાચ, તો ચોક્કસ ઇટ વિલ મેક અ વેલ્યુ બાઇંગ વિથ અ સ્ટોપ લોસ ઓફ 2250. જો મને અંગત રીતે પૂછો તો 2300 રૂપિયાના ભાવે 2250 સ્ટોપ લોસ સાથે ચોક્કસ તમે શોર્ટ ટર્મ માટે 3 થી 6 મહિના માટે રોકાણ કરી શકો છો. ઓકે, 3 થી 6 મહિના માટે રોકાણ કરીને ચાલવાની સલાહ નેસ્લે માટે બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને 2250નો સ્ટોપ લોસ ખાસ કરીને એક ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા એક પોઝિટિવિટી બતાવી શકે છે આ કાઉન્ટર. એ સાથે